જો હવે ઘણા દિવસ થઈ ગયા છે. હા મને તો લાગે છે કે મતલબમાં ગીવ અપ કરી લેવું જોઈએ. શું કામ? ઘરે જતા રહેવું જોઈએ. હે ને? હા તો હું તને કહું છું કે હવે તું માની જા ને એકવાર કે કહી દે કે ભાઈ હું હારી ગયો. જ્યાં સુધી તું હાર નહીં સ્વીકારે ને ત્યાં સુધી હું પણ નથી સ્વીકારવાનો. જો આમ પણ ઘણો ખર્ચો થઈ ગયો છે. આ લોકોને મૂવી જોવા લઈ જવા, બહાર શોપિંગ, આ અરે મીરા, દામિની હા, જો મીરા, તારા માટે નવી જાપાનીઝ બુક લાવ્યો છું. સંપૂર્ણ ઇકીગાઈ. તું કાઇઝન વાંચતી હતી ને? હા, ઇકીગાઈ. હા, વાંચવામાં મજા આવશે. લે. સોરી, મેં વાંચવાનું બંધ કરી નાખ્યું છે. મને પસંદ નથી બુક્સ વાંચવાનું. પણ તું વાંચતી હતી ને તે દિવસે? ક્યારે વાંચતી હતી આદિ? તને પસંદ છે દામિની? તો તું રાખ ને. બોલે છે ને આદિ, તમે મને ક્યારે બુક વાંચતા જોઈ છે? ના. મેં જોઈ છે ને તને ઘણી વાર. પણ દેવાંગ, તમારે શું જરૂર હતી? મેં તમને કહ્યું હતું ને કે તમે મારા માટે પેલી બુક્સ લઈને આવજો. આના માટે બુક્સ લાવવાની શું જરૂર હતી? એડવાન્સ છે અને બધી વાતમાં એડવાન્સ થવાનો શોખ છે. કઈ શોખ એ છે નથી. જેવો. આને કઈ બુદ્ધિ જ નથી. પણ દામિની હું તારા માટે બુક્સ લાવીશ. તું મને કે ને કઈ બુદ્ધિના બુક્સ બળદ મને કહી રહી છે, મને કહે છે ને કે હું બુક્સ લાવીને આપું. તું શું કામ દોડાયો થાય છે? તું તારું કામ કર ને પણ હું મારું કામ કરી લઈશ ને. હા, દેખાય છે તું તારું કામ કેવી રીતે કરે છે. ઓહ, એ બરાબર જ કરે છે. કન્ટિન્યુ. હા, તો દેવાંગ પણ બરાબર જ કરે છે. વાત કર. હા, બરાબર. હા તો દામિની હું શું કહેતો હતો કે આપણે શોપિંગ પર જઈએ બહાર. આપણે જવું છે શોપિંગ ઉપર. સોરી. સોરી, મારે નથી આવતા તારી સાથે શોપિંગ કરવા. દેવાંગ, તે મને કહ્યું હતું શોપિંગ કરવા લઈ જવાનું. ક્યારે લઈ જાય છે? અને તમે મને કહ્યું હતું ને, તું ક્યારે લઈ જાઓ છો? રાહ જોઈને બેઠી છું તમારી. અરે પણ- રેડી થઈને. અરે પણ આ શોપિંગ કરવા તમારી સાથે શું કામ આવે? હું આવી રહ્યો છું ને. અને હું તમારી સાથે શું કામ આવું? આવે છે ને. હું આવું છું ને. હા. હા આપણે જઈએ ને. હા હા. તમે કહેતા હોય તો આપણે મોટા બુક સ્ટોરમાં જઈએ. તમને જેટલી પણ બુકો ગમે ને બધી એક સામટી લઈને આવતા રહીશું. મારા માટે. શું? હા, બુક્સ છે ને તારા માથા પર મારીશ. અરે પણ જો તમને જેને મલ્ટીપ્લેક્સમાં મૂવી જોવા ગમે છે ને, આપણે મૂવી જોવા પણ જઈશું. હમણાં જ નવું આવ્યું છે શેતાન. એક મિનિટ. જા, ત્યાં જા. જો મને છે ને આ તમારો ફ્રેન્ડ જરાય પસંદ નથી. કહી દો એને મારે દૂર રહી. મને પણ નથી પસંદ. હા હું તો કહું છું કે તમે એકવાર એને ખીજાઈ જાઓ ને ઘરની બહાર કાઢી મૂકો. પણ તું શું કામ ને? તું તારું કામ કર ને ભાઈ. મારું કામ શું કામ બગાડે છે? મેં તારું કામ બગાડ્યું? કઈ પણ કહ્યું મેં તમને? દેવાંગ. કઈ પણ છો. નથી વાત કરવી. આપણે બંને જઈએ ને. દેવાંગ, તું સાંભળો. કામ જાણે મારી હું શું કહું છું કે જો મારી વાત સમજો. અરે પણ તું શું કામ ને પણ ક્યારનો તું શું કામ ભરે છે? તું તારી જગ્યાએ આવ ને. પણ જો મીરા, જો- તું આજે છે ને એટલી બધી બ્યુટીફુલ લાગી રહી છે ને કે વાત ના પૂછ. ખરેખર એકદમ મસ્ત, સિમ્પલ અને સોલિડ. અરે તું બહુ મતલબમાં ક્યુટ લાગે છે અને આજની હેરસ્ટાઈલ એટલે વાત જવા દે ગજબ. જરાય ના પાડીને બોલવાની કે મને કઈ નહીં કહેવાનું. તો શું કામ વચ્ચે બોલે છે? બરાબર છે. વાવ, આમાં તો તું વધારે સુંદર લાગે છે. અને તારી આ આંખો ખરેખર જો તું શું કામ હસે છે? દામિની, શું કરે છે તું આ? અને એ કાયદેસરની બદતમીઝી કહેવાય. બદતમીઝી કે ભાઈ વચ્ચે સમજ. વચ્ચે નહીં બોલો. હું તમારી સાઈડ લઉં છું ને. વાત આનો છે બધો. આદિ, લાગ્યું નથી ને? બહુ વાગ્યું. બહુ વાગ્યું છે. બસ બસ બસ. તું અહીંયા તારું કામ કરને ભાઈ. આ શું કામ મારા ઘડીએ જગ્યા ચેન્જ કરે છે? I hate શું you. કામ મારું છો પણ? પસંદ નથી તું મને. બટ આઈ લાઈક યુ. તમે મને પસંદ છો. નહીં, કોઈ શબ્દ નહીં. દેવાંગ, તમને તો છે ને પછી જોઈ લઈશ. પણ મને શું કામ જોવો છે? આને જો ને. બરાબર છે, તને તો નિરાતે જોવાનો જ છે. તું જે હરકતો કરે છે ને એ મને પસંદ નથી. તમારી આંખો સરસ છે, તમારું મોઢું સરસ છે. I like હા, બીકોઝ હું મારા મમ્મી જેવી છું ને એટલે તારીફ પણ નહીં કરવાની આને. કારણ કે જેટલી તારીફ કરીશ ને એટલું એ વધારે ફૂલાશે. બોલતો જ નહીં એની સામે. શટ અપ. તારા કરતા સારી જ છું ને. બિલકુલ સાચી વાત છે. એકદમ સારી, કોઈ વાત બ્યુટીફુલ, મસ્ત છે. આના કરતા તો બ્યુટીફુલ છે. હા બ્યુટીફુલ. તમે છે ને તમારો સ્વભાવ સુધારો જરાક. સામેવાળા વ્યક્તિની વેદનાઓને સમજો, દર્દને સમજો. ગમે ત્યારે ગમે તેને ઉપાડી પાડવો, ઉતારી પાડવો આ સારું ન કહેવાય. ઓ શટ અપ. બરાબર છે ને? સાચું તો કહી રહ્યો છે. ગમે એને ઉતારી પાડવું, ચૂપ, બધી વાતમાં. હા કે કંઈક સમજાવો ને, સમજાવ. હું છે ને બહુ કન્ફ્યુઝ થઈ ગઈ છું. જો ગાઈઝ, પ્લીઝ, મને જે વ્યક્તિ પસંદ નથી એ નથી. આઈ મીન ટુ સે યુ. આજ પછી મારા રસ્તામાં મહેરબાની કરીને નહીં આવતો, નહીં તો હેક તમાચો મારી દઈશ. સેમ ટુ યુ, બેક ટુ યુ, નો રિટર્ન. જે મારી બેને કીધું ને એ બધું જ. હા તો પણ એમાં ખબર જ હતી એ તો એક દિવસ આફો મારી દેશ. પરિણામ આવું જવાનું હતું. હવે હવે શું?
તમે તમારું કામ કરો આદિત્ય, અને કાંઈ પણ જરૂર પડે ને તો તમે મને બોલાવી શકો છો. આની તમારે કોઈ જરૂર નથી. દેવાંગ, આ તમારી બુક છે ને અત્યારે તમારી પાસે રાખો. હું કહું ને ત્યારે મને આપજો. હા ને? ચાલ તો આલ્યો ને, તમને જોઈએ તો રાખો, વાંચો. પછી આપણે બંને એકલા મળીએ ને ત્યારે. ચાલ. ટેક કેર. હા, ટેક કેર બાય. અરે આવું અજીબ વર્તન શું કામ કરે છે? હું આની સાથે વાત કરવા માંગુ છું તો આ વાત કરે છે, તું આની સાથે વાત કરે છે તો એ તારી સાથે વાત કરે છે. કઈ સમજાતું નથી. મને કાંઈ સમજાતું નથી કે સાલું કરવાનું શું. આને કંઈ કહીએ તો આને તકલીફ થાય છે, આની સાથે વાત કરવા કરું તો એ તો ખીચાઈ જાય છે. તું કંઈક બોલે તો વખાણ કરે છે, તું અહીંયા કંઈક બોલે તો ભડકો થાય છે. સાલું બોલવું કે ના બોલવું સમજાતું નથી. હું પણ એ જ કન્ફ્યુઝનમાં છું કે હવે કરવું તો કર. જો તું મને પાડ હતા, કરવું શું હવે? આ ઈકી કઈ આવી કોણ વાંચતું હશે યાર? અંગાજ મને થયું અને ગમશે. દામિની આવી હતી હમણાં, મને કહેતી હતી કે બહાર જે થયું એના માટે સોરી. મીરાએ પણ મને સોરી કહ્યું. પણ તમને શું કામ સોરી કહે છે? એ મને નથી સમજાતું, પણ મને એટલું સમજાય છે કે જો હવે આપણે આંટીને મળીને બધી વાતની ચોખવટ કરીએ, એમનું ભાડું આપી દઈએ ને ફટાફટ આ શહેર છોડીને જતા રહીએ ઘરે. કેમ શું હારી કેમ? ગયો ને તું? હારી નથી ગયો તો? તું પણ જીતી નથી ગયો ને. સીધી વાત છે, બીજો કોઈ રસ્તો જ નથી. આંટી આંટી નમસ્તે આંટી. નમસ્તે નમસ્તે. કેવું ચાલે છે? ઈલાજ બરાબર? બસ એકદમ શેનું? પરફેક્ટ. ઈલાજ શેનો? મને મગજનો આ હા. ભૂલી હું જાઉં છું પણ તમને કેમ યાદ નથી રહેતું? આ તને સાજો કરવામાં સાલી મારી યાદશક્તિ જતી રહેશે. કેવું ચાલે છે? હવે કેટલો સમય કીધો વૈદ્ય સાહેબે? બસ કહેતા હતા કે આજે રજા લઈ લઈએ તો સારું. હવે એકદમ સારું થઈ ગયું છે, એકદમ સારું. એમણે કહ્યું છે કે હવે તો તમને જે દવા આપશો એ મોટા મોટા ટીકડા તમે ઘરે જઈને પીજો. ઓહ, ટીકડા આપશે? મોટા મોટા. આવડા લાડવા જેવડા. હા, સરસ સરસ. મારે તમારી સાથે થોડીક વાત કરવી હતી. આંટી અમારે પણ તમારી સાથે થોડી વાત કરવી કરવી હતી. હતી હા. હા, તો બોલો, પહેલા તમે બોલી લો. હા જો આંટી, અમે અત્યાર સુધી જે કંઈ પણ અહીંયા રહ્યા એનું ભાડું બોલી દો, તમને ભાડું ચૂકવી દઈએ ને અમે અહીંથી હવે જઈએ છીએ. રજા આપો. જવા માંગીએ છીએ. એટલે અહીંયાથી બીજી જગ્યાએ રહેશું કે પછી આ શહેર છોડીને ના ના હવે ઘરે? અમે અમારા ઘરે જતા રહીશું. અમારી ઘરે જઈશું હવે. વાહ, ઈલાજ થઈ વાહ. ગયો ને હવે શું? ભગવાન તને સદબુદ્ધિ આપે ને તારી બુદ્ધિ સરસ ચાલે અને આગળ જીવનમાં પ્રગતિ કરે. Thank you. હવે પૈસાનું તો શું છે, હું તમને હિસાબ આપી દઈશ, એ પ્રમાણે તમે આપી દેજો રૂપિયા. પણ થોડીક વાત મારે કરવી હતી ને તમને. હા હા બોલો ને આંટી. આ મારી દીકરીઓ સાથે તમારું સારું બને છે નહીં? ના 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 જરાય નહીં. બિલકુલ નહીં. જરાય નહીં? ખોટી વાત છે. 36 નો આંકડો. ઓહો. આ જુઓ, પહેલી મુલાકાત જ એવી હતી કે આજે પણ કોઈ ભૂલી નથી શક્યા. હા, ના ભૂલાય ન ભૂલાય. ઘણી વાર એવી બધી મુલાકાતો થઈ જાય ને કે માણસ ભૂલી જ ન શકે. ધારે તોય ન ભૂલી શકે ને. આજે તો છેલ્લી મુલાકાત પણ થઈ ગઈ. છેલ્લી મુલાકાત થઈ ગઈ. હા હા. થઈ ગઈ? મતલબ જવાના છીએ ને અમે હવે. હા. તો હવે તો મળી નહીં શકીએ. પણ તમે લોકો થોડા કન્ફ્યુઝ લાગો છો, પણ મારે તમારું કન્ફ્યુઝન દૂર કરવું છે. ના ના જરાય કન્ફ્યુઝનમાં નથી. અમે તો જવા જ માંગીએ છીએ. જતા રહીએ એટલે વાત પતે. હા, જો હવે વાત એમ છે કે તમે બંને મારી બંને દીકરીઓને પ્રેમ કરો છો. હા, તું મીરાને આ દામિનીને. હા ને? તમને કોણે કહ્યું? આંટી તમે છુપાઈ છુપાઈને અમારી વાતો સાંભળતા હતા. હા, ખોટી આદત, ખોટી આદત. હસવાનું બંધ કરો. બંને જણાએ સમજી શું રાખ્યું છે? આ ઘરમાં તમને રહેવા માટે જગ્યા આપી, તમને મેં પારકા શહેરમાંથી આવ્યા છે એટલે છત આપી, અને બધું જ આખું જૂઠું ષડયંત્ર રચી અને મારા ઘરમાં રહ્યા. મારી દીકરીઓને ફસાવી, એની સાથે પ્રેમ કર્યો. બધું આણે કર્યું, બધું. મારો તો મગજ જ નહોતો ચાલતો ને. મને તો એને કરવાનું કહ્યું, અમે કર્યું. બાકી બધાની પાછળ આ જ છે. બિલકુલ નહીં. હા, મારો તો કઈ વાંક જ નહોતો. હું તો મિત્રતા તરીકે એક મદદ કરવા આવ્યો હતો ને એને થઈ ગયો પ્રેમ. હવે પ્રેમ એને થઈ ગયો તો મારે એની મદદ તો કરવી જોઈએ કે બસ. નહીં? ખબર છે, એક નંબરનો જુઠ્ઠો વ્યક્તિ. જૂઠો તું પણ છે. જૂઠો વાળા, સાંભળી લો. તમે બંને મારી દીકરીને પ્રેમ કરો છો, પણ ખોટી દિશામાં અને ખોટી જગ્યાએ. એટલે હા, એ તો ખબર પડી જ ગઈ છે ને કે ખોટી જગ્યાએ પ્રેમ કરી બેઠા છીએ. બંનેને પ્રેમમાં સમજ જ નથી પડતી. આ હા. બંને ગુસ્સો જ કર્યા કરે સમજ છે. તો બંનેને પડે છે, પણ તમે બંને ખોટી વ્યક્તિને પ્રેમ કરી બેઠા છો. ખબર છે? હા, એ તો ખબર પડી જ ગઈ છે ને કે ખોટી જગ્યાએ પ્રેમ કરી બેઠા છીએ. ખોટી જગ્યાએ. ખોટી દિશામાં અને ખોટી જગ્યાએ. હા, એ તો ખબર પડી જ ગઈ છે ને કે ખોટી જગ્યાએ પ્રેમ કરી બેઠા છીએ. પણ તમે બંને ખોટી વ્યક્તિને પ્રેમ કરી બેઠા છો.
કહેવા શું માંગો છો મને આંટી? નથી સમજાતું જો આ સીધી ક્યારની વાત ભાષામાં કહી દઉં ને તો મારી દીકરી દામિની તને પસંદ કરે છે અને મીરા તને. દામિની અને મીરા મને આ એટલે- બરાબર જ છે ને દેવાંગ મીરાને ઓ! દામિની દેવાંગને ઓ કન્ફ્યુઝન હું મીરાને હું દામિનીને મીરા મારી વાત પણ નહીં માને આમ કર્યું તું આમ આપણે ક્રોસ બરાબર દિશામાં લાગ્યું છે એટલે હું જે કહેતો હતો ને એમ જ થયું છે આમ બરાબર હા ક્રોસ તે જે ક્રોસ કર્યું હતું ને ખોટી દિશામાં ક્રોસ ગયું હતું. બસ હવે તમે લોકોએ તમારી રમત રમી લીધી ને તો મારી વાત કાન ખોલીને સાંભળો. જુઓ હા અમારી ભૂલ થઈ ગઈ છે અમને ખબર છે તમે જરાય ચિંતા નહીં કરતા અમે લોકો જવાના જ છીએ આજે હા જતા રહીશું ભૂલ ગઈ બાજુ પર મારે ને ભૂલને શું લેવા દેવા. તો તમને કઈ વાંધો નથી આમાં ના ના વાંધો તો ઘણો હતો પણ પછી વાંધો હટી ગયો. એટલે એટલે એમ કે મને છે ને તમે રહેવા આવ્યા ને એના થોડા જ દિવસોમાં ખબર પડી ગઈ હતી કે તમે લોકો મારી દીકરીની પાછળ છો અને મારી દીકરીઓની વાત પણ મેં સાંભળી તો ખબર પડી કે મીરા આદિને પ્રેમ કરે છે અને દામિની દેવાંગને. અને રહી વાત તમારા આ પ્રેમ સંબંધને આગળ વધારવાની તો એમાં એવું છે કે મેં તમારા મમ્મી પપ્પા તમારું બેકગ્રાઉન્ડ તમે ક્યાંથી આવો છો એ બધી જ તપાસ કરાવી દીધી છે. હા મને ખબર છે તમે બંને બહુ સારા ઘરના છોકરા છો ભણેલા ગણેલા છો પણ હા થોડુંક અત્યારે હરવા ફરવામાં અને મમ્મી પપ્પાથી છૂટ લઈને પોતાના જીવન માટે 1-2 વર્ષ કાઢવા માંગતા હતા ને અને આ દોસ્તી દાવે બંને જણ ફરવા નીકળી ગયા હતા અને શરતમાં ને શરતમાં મારા ઘરમાં રહી ગયા. પણ તમારી બધી જ વાત મને મંજૂર છે જો તમારી ફેમિલીને મંજૂર હોય તો. મને તમે બંને પસંદ છો પણ મીરા માટે આદિ અને દેવાંગ માટે દામિની. હા શું પણ ખરું કહેવાય હા આખરે હા પ્રેમ નામની શરત પણ હું જ જીત્યો. હે તું શેનો જીત્યો? શું તું શાનો જીત્યો હું જીત્યો છું. હે હોતું હશે હું જીત્યો છું. કેમ? હા તે જોયું નહીં છેલ્લે આંટીએ શું કીધું અને એ પ્રમાણે શરત તો હું જીત્યો કહેવાવ ને. હા જો બધું પ્લાનિંગ મેં જ કર્યું હતું તો જીત તો મારી જ થઈ કહેવાય. પ્લાનિંગ સામે આપણે ક્યારે જોયું છે પણ જીત્યો છું હું તું નહીં. સીધું લોજિક છે. તારે મીરાને પટાવવાની તેની જગ્યાએ મીરાને મેં પટાવી એટલે હું જીત્યો કહેવાવ. અરે પણ મારે મીરાને પટાવવાની હતી તારે દામિનીને પટાવવાની હતી પણ દામિની નથી પટી ને તે કોને પટાવી મીરાને. ક્રોસ થયું ને ક્રોસ તો સીધો નિયમ હિસાબ ભંગ છે. થયો ને કાયદેસર. નિયમ બેમ કઈ નથી. હું જીત્યો છું બરોબર છે. ચૂપચાપ છે ને હા પાડી દે. જીત્યો હું છું હું જીત્યો છું. હું જીત્યો હું જીત્યો છું. છું. અરે હું જીત્યો છું. હું જીત- મેં એમ કીધું ને હું જીત્યો. અરે પણ અરે પૂછી લે ને અમને હું જીત્યો કે નહીં. હું જીત્યો ને. અમે જીત્યા છીએ. તમે નહીં. અરે એમ કેવી રીતે અમે જ જીત્યા કે ભાઈ ને. હા હા આપણે જીત્યા આ લોકો કેવી રીતે. તને કેટલી વાર ના પાડી છે કે વચ્ચે ન બોલ. દામિની હું જીત્યો ને. નહીં બરાબર કહેવાય ને ખોટું જ છે આ બાકી આવી રીતે થોડી કોઈને છંછેડાય. બરાબર કહું છું ને મીરા. હા સિરિયસલી તું આને સંભાળ નહીં તો સાચી વાત છે. સંભાળે ને. હા હા આવી ગયો જીતેલો. કા દામિની? શું છે આ? હું છું ને અરે પણ હું ખાલી કહું છું કે દામિની આઈ લવ યુ સો મચ. જમી હા મીરા આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. પણ છતાંય હાર્યા જો તમે જા અમે જીત્યા છીએ અમે. બસ બસ રહેવા દે. હા પૈસા ના આપવા પડે એટલા માટે તેને નાટક કરે છે નથી જોતા. ચલો હવે જઈએ. હા જઈએ ને. બહુ ફૂટેજ ખાધી. ચલો ચલો ચલો. આપણે ભૂખ લેવા જવું છે ને. ચાલ